નોટબંધીની જાહેરાતને 37 દિવસ થઈ ગયા છે અને પીએમ મોદીના રાહતના વાયદા પ્રમાણે હવે માત્ર 13 દિવસ જ બાકી રહ્યા છે। જો કે આજે પણ લોકો નોટબંધીને પગલે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે અમદાવાદના છેવાડે આવેલા અને ઓટો હબ તરીકે ખ્યાતિ પામેલા સાણંદ ગામની નોટબંધી બાદ કેવી સ્થિતિ છે તે માટે જુઓ અમારી આ ખાસ રજૂઆત નોટબંધી બાદ વીટીવી તમારે પાસેમાં। નોટબંધીની જાહેરાતના 1 માસ બાદ પણ સ્થિતિમાં સુધારો થતા જોવા નથી મળી રહ્યો। ગુજરાતમાં અમદાવાદ સહિતના મોટા શહેરો જેવી સ્થિતિ તાલુકા કક્ષાએ પણ જોવા મળી રહી છે। અમદાવાદની પાસે ઓટો હબ ગણાતા સાણંદની સ્થિતિ પણ અસામાન્ય જોવા મળી। નોટબંધીના 37મા દિવસે વીટીવીની ટીમ સાણંદ પહોંચી હતી। સાણંદમાં મોટા પ્રમાણમાં છેલ્લા 1 દાયકામાં વધેલા ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન બાદ લગભગ બધી જ બેંકોની બ્રાન્ચ સાણંદમાં જોવા મળી રહી છે। પરંતુ આટલી બેંકો અને કરોડપતિ ખાતા ધારકો હોવા છતાં રોકડની રામાયણ બેંકમાં જોવા મળી રહી છે। નકરા ખાતાનો પ્રશ્ન તો એક બાજુ, પણ અત્યારે ચારે બાજુ ખેડૂતોને ખર્ચો કરવાનો હોય। મજૂર છે, બિયારણ છે, દવા છે, કોઈ ઘરમાં ખર્ચ માટે, તેલ માટે, છોકરાઓની ફી માટે। અત્યારે હવે આ બધા ચેક છેલ્લા 15 દિવસથી અહીંયા આવે, બરોબર? હવે તત્તન ચેક જમા કરે છે। 3 ચેકમાંથી નકરા 4000 રૂપિયા મળે છે। હવે 4000 રૂપિયામાં ખેડૂત પૂરું કોનું કરે? અત્યારે મોઢા કોઈને બતાવ્યો નથી રહ્યા ખેડૂત। તો ખેડૂતને, એક ખેડૂત માટે, ખેડૂત પ્રધાન દેશ છે આ, તો ખેડૂત માટે જે આવકનો પાક આવે મોલનો, એ સરકાર એક હારે પૈસા આપવાનું કરે સગવડ। ખેડૂત માટે એક હારે આપી દે, કારણ કે ખેડૂતને 12 મહિને એક વખત આવક આવતી હોય, ક્યાંય કે મહિને ના આવતી હોય। સાણંદના સ્થાનિક બજારોની સ્થિતિ વધતા ઓછા પ્રમાણમાં સુધરી રહી છે। સ્થાનિક બજારમાં ઓછી રકમ પર ખરીદ અને વેચાણ યથાવત સ્થિતિ તરફ જઈ રહ્યું છે। ત્યારે શું કહેવું છે અહીંના વેપારીઓનું, આવો તે પણ સાંભળીએ। સાણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં ઘઉં અને ડાંગરનું વાવેતર વધારે થાય છે। ત્યારે સાણંદ એપીએમસીનો જે આપ મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટા પ્રમાણમાં ખેડૂતો તેમના જે પાક છે તે વેચવા માટે એપીએમસી આવી પહોંચ્યા છે। નોટબંધીના 37મા દિવસે હાલ સ્થિતિ જે છે સામાન્ય જણાય છે। લોકો જે તેમનો જે પાક છે વેચવા માટે એપીએમસી આવ્યા છે, ત્યારે આ જે સમગ્ર જે તેમનો જે પાક લઈને આવ્યા છે ખેડૂતો, તો તેમને કેટલો ભાવ મળી રહ્યો છે, કયા ભાવે જે ડાંગર કે ઘઉં મળી રહ્યા છે, તેના વિશે જે કેટલાક જે વેપારીઓ છે અને જે ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરશું। સૌપ્રથમ જે વેપારીઓ છે, વેપારીઓ સાથે આપણે વાત કરશું કે હાલમાં જે સ્થિતિ શું છે। ખાસ કરીને જે નોટબંધીનો નિર્ણય લેવાયો, જે 500 અને 1000ની નોટો બંધ થઈ, તેના આજે 37મો દિવસ છે। મોટા પ્રમાણમાં ખેડૂતો વેચવાલી કરવા આવી રહ્યા છે। શું ભાવ મળી રહ્યો છે? ભાવ સંતોષકારક અને સારા મળી રહ્યા છે અને દરેક ખેડૂતો અમારે અહીં ચેકની સિસ્ટમ છે અને દરેક ચેક લેવા પણ તૈયાર છે। લાગે છે ચેકનો બરાબર છે, ચેકથી પેમેન્ટ થઈ રહ્યું છે, પરંતુ બેંકમાં જશો તો બેંકમાં પૈસા રોકડ નહીં મળે, તો તેમને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડશે। હા, લાંબી લાઈનોમાં ઊભા રહે છે, પણ છતાં એમને તૈયાર છે। હા, તો વેપારીઓનું ક્યાંક ને ક્યાંક કહેવું છે કે જે ભાવ છે સંતોષકારક મળી રહ્યા છે, પરંતુ જે કેટલાક ખેડૂતો છે તેમને પૂછીશું કે તેમની પાસે જે તેમનો પાક છે, પાક વેચાયો છે કે? કાકા, તમે અહીંયા શું વેચવા આવ્યા છો? ડાંગર। અચ્છા, તમારો ભાવ શું મળી રહ્યો છે? ભાવ તો 290 પણ 290માં ઓછા આવે છે। તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક જે છે જે ચેકથી જે પેમેન્ટ થઈ રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક જે પ્રોબ્લેમ ચોક્કસથી જોવા મળી રહ્યો છે, પરંતુ વેચવાલી શરૂ થઈ ગઈ છે। સ્થિતિ સામાન્ય હાલ જોવા મળી રહી છે। રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો બંધ થવાથી સમાજના દરેક વર્ગને અસર થઈ છે। ખેડૂતો તેમનું અનાજ ઓછા ભાવે વેચવા માટે મજબૂર થઈ રહ્યા છે, તો બીજી તરફ ખેડૂતને ચેક દ્વારા પેમેન્ટ ચૂકવવામાં આવી રહ્યું છે, જેથી નાણાં ઉપાડવા માટે ખેડૂતોને લાઇનમાં ઊભું રહેવું પડી રહ્યું છે। એક અંદાજ પ્રમાણે સાણંદ એપીએમસીમાં વર્ષે 350 કરોડની ખરીદ વેચાણ થાય છે। આ વર્ષે નોટબંધીના નિર્ણયના થોડા દિવસોમાં માર્કેટ બંધ રહ્યું હતું, પરંતુ માર્કેટ શરૂ થતા ખેડૂતોને ચૂકવાતી રકમને લઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। શહેરની સાથે જગતના તાત કહેવાતા ખેડૂતો અને સામાન્ય નાગરિકોની સ્થિતિ કથળી છે। ત્યારે સરકાર રોકડ રકમ બાબતે યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે। ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે બજેટમાં ખાસ જોગવાઈઓ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે, પરંતુ નોટબંધીના નિર્ણય બાદ ખેડૂતોની સ્થિતિ અલગ જ જોવા મળી રહી છે। ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને પાક વેચ્યા બાદ પણ યોગ્ય સમયે વળતર નથી મળી રહ્યું અને વેપારીઓ ચેક દ્વારા પેમેન્ટ કરી રહ્યા છે। ત્યારે નોટબંધીનો આ નિર્ણય કેન્દ્ર સરકાર માટે આવનાર દિવસમાં કેવો રહેશે તે જોવું રહ્યું। કેમેરામેન સંજય પાટડિયા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ,